અમદાવાદમાં અને સુરતમાં ભૂવા પડવાનો સિલસિલો યથાવત. રાજ્યમાં રસ્તાઓની હાલત હજુ પણ ચિંતાજનક છે. અમદાવાદ અને સુરતમાં ફરી એકવાર રસ્તાઓ પર ભૂવા પડતા વાહન ચાલકો માટે જોખમ ઊભું થયું. અમદાવાદમાં ભૂવા પડવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે. શહેરના રાજપથ રંગોલી રોડ પર અચાનક જ ભૂવો પડતા એક કાર તેમાં ફસાતા બચી ગઈ હતી. સદનસીબે કોઈ જાનહાની થઈ નથી, પરંતુ ઘટનાએ રસ્તાની મજબૂતી અને જાળવણી સામે ફરી પ્રશ્નો ઉભા કર્યા છે. સ્થાનિકોના કહેવા પ્રમાણે સામાન્ય વરસાદમાં જ રોડ ધસી પડતા લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે. બીજી તરફ સુરતમાં પણ ભૂવા પડવાની ઘટનાઓ અટકવાનું નામ નથી લેતી. ડિંડોલી ભેસ્તાન રોડ પર પડેલા ભૂવામાંથી પસાર થતો એક ટ્રક ફસાઈ ગયો હતો, જેના કારણે લાંબો સમય ટ્રાફિક પ્રભાવિત થયો. એટલું જ નહીં, એક ટેમ્પો પણ ફસાઈ જતા તેમાં રહેલા દર્દીની ઇમરજન્સી ડિલિવરી માટે જતી સફર પણ અટવાઈ ગઈ હતી. સ્થાનિકોનો આક્ષેપ છે કે માત્ર 6 મહિના પહેલા જ બનાવવામાં આવેલા રોડ પર અનેક જગ્યાએ ખાડા અને ધસારા જોવા મળી રહ્યા છે. લોકો સુરત મહાનગરપાલિકા અને કોન્ટ્રાક્ટર પર નબળી ગુણવત્તાનું કામ અને ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યા છે. વરસાદ બાદ શહેરના અનેક રસ્તાઓ ધોવાઈ ગયા હોવા છતાં હજુ સુધી અસરકારક સમારકામ ન થતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. બંને શહેરોની આ ઘટનાઓ ફરી એકવાર સવાલ ઉભો કરે છે કે વરસાદ પહેલા કરોડો રૂપિયાના રોડ બન્યા પછી પણ સામાન્ય વરસાદમાં રસ્તાઓ કેમ ધસી પડે છે. રાજ્યમાંથી વધુ 5 આતંકીની ધરપકડ. કચ્છના સિરક્રીકમાંથી મળી પાકિસ્તાની બોટ. ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સતત સતર્ક છે. એક તરફ અમદાવાદમાં એટીએસે આતંકી સંગઠન સાથે જોડાયેલા વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરી છે, તો બીજી તરફ કચ્છના સિરક્રીક વિસ્તારમાં ફરી એક પાકિસ્તાની બોટ ઝડપાતા સુરક્ષા વ્યવસ્થા વધુ કડક બનાવવામાં આવી રહી છે. અમદાવાદ એટીએસને આતંકવાદ વિરોધી અભિયાનમાં વધુ એક મોટી સફળતા મળી છે. અગાઉ ઝડપાયેલા 8 શંકાસ્પદોની પૂછપરછ દરમિયાન મળેલી માહિતીના આધારે વધુ 5 શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. અત્યાર સુધી કુલ 13 લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ પ્રકરણના મુખ્ય સૂત્રધાર મોહમ્મદ અમીન પાસેથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી હતી. આરોપી મોહમ્મદ અયુબ કડીવાલાએ આ સામગ્રીની મદદથી ટાઈમ બોમ્બ બનાવવાનો પ્રયત્ન પણ કર્યો હતો, જોકે તે નિષ્ફળ રહ્યો હતો. તપાસમાં સામે આવ્યું છે કે આ 5 શંકાસ્પદો પાકિસ્તાન સ્થિત હેન્ડલરના સંપર્કમાં હતા. તપાસ એજન્સીઓના જણાવ્યા અનુસાર તેઓ પ્રતિબંધિત આતંકી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે સંકળાયેલા હોવાની શંકા છે. પ્રાથમિક તપાસમાં તેઓ વિસ્ફોટક ઉપકરણોના પરીક્ષણમાં પણ સામેલ રહ્યા હોવાનું સામે આવ્યું છે. આતંકીઓના મોબાઈલમાંથી લિટરેચરની પીડીએફ મળી. આતંકીઓ જે બોમ્બ બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા હતા તેની પણ પીડીએફ મળી. કેવા બોમ્બ બનાવવું તેનું સાહિત્ય પણ મળ્યું. આતંકીઓએ 8 વાર અલગ અલગ જગ્યાઓ પર બોમ્બ બ્લાસ્ટનું પરીક્ષણ કર્યું હોવાનો પણ ખુલાસો થયો છે. આતંકીઓની વિચારધારા જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન કચ્છના સિરક્રીક વિસ્તારમાં બીએસએફના પેટ્રોલિંગ દરમિયાન એક પાકિસ્તાની બોટ ઝડપાઈ છે. બોટનો ઉપયોગ કયા હેતુ માટે કરવામાં આવ્યો હતો અને તેમાં કોઈ શંકાસ્પદ સામગ્રી અથવા અન્ય પુરાવા મળ્યા નથી, પરંતુ બોટ અંગે બીએસએફે વધુ તપાસ શરૂ કરી છે. એક તરફ આતંકી નેટવર્ક સામે એટીએસની કાર્યવાહી અને બીજી તરફ દરિયાઈ સરહદ પર બીએસએફની સતર્કતા વચ્ચે ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ સંપૂર્ણ એલર્ટ મોડમાં છે. બંને મામલે તપાસ ચાલુ છે. પાટણમાં આતંકી અયુબ મદ્રેસા પાછળ કરતો પરીક્ષણ, તપાસમાં ખુલાસો. નાના ફટાકડા કે બમ જે સાહેબ બમ કહેતા હતા, પણ અપાર અમે તો ફટાકડા છે કે ધાબા પર ટ્રાય કરતો, પણ અમે કોઈ દિવસ આવું જોયું નથી. પૂછતા તું આ શું કરે કહીને કે આ તો રમેતો કરું છું, એવી વસ્તુ હતી. પાટણના ખડિયાસણમાંથી ઝડપાયેલા આતંકીના પિતાનું આ નિવેદન છે. પોતાના ધાબા પર જ પરીક્ષણ કરતો હોવાનો દાવો છે. બીજી તરફ ખડિયાસણના મદ્રેસાની પાછળ પણ આતંકી વિસ્ફોટકોનું પરીક્ષણ કરતો હોવાનો દાવો છે. દ્રશ્યોમાં જે આ બાવળવાળી અવાવરૂ જગ્યા દેખાઈ રહી છે ત્યાં જ આરોપીએ પરીક્ષણ કર્યું હોવાનો દાવો છે. તપાસમાં સામે આવશે કે વિસ્ફોટક કેટલું જીવલેણ હતું. અત્યાર સુધીની તપાસમાં સામે આવ્યું છે કે તમામ પાકિસ્તાની હેન્ડલરના સીધા સંપર્કમાં હતા અને ઇન્સ્ટાગ્રામ તેમજ વોટ્સએપ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા એકબીજા સાથે જોડાયેલા હતા. એટીએસના દાવા મુજબ આ શંકાસ્પદો પોતાની બચતના પૈસાથી આતંકી પ્રવૃત્તિઓ માટે જરૂરી સામગ્રી ઓનલાઈન ખરીદતા હતા, જેમાં મોહમ્મદ અયુબ કડીવાલા નામનો આરોપી ટાઈમર વોચથી વિસ્ફોટક ઉપકરણનું પરીક્ષણ કરતો હોવાનું સામે આવ્યું છે. વધુમાં એવી પણ શંકા સેવાઈ રહી છે કે આ નેટવર્ક દ્વારા સિદ્ધપુર તાલુકાના ખડિયાસણ ગામ નજીક આવેલી અવાવરૂ જગ્યાઓ પર વિસ્ફોટકોનું પરીક્ષણ કરવામાં આવ્યા હતા, જે અંગે હાલ ઝીણવટભરી તપાસ ચાલી રહી છે. મહત્વનું છે કે પાટણ અને બનાસકાંઠા જિલ્લામાંથી પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ મોહમ્મદ સાથે જોડાયેલા કુલ 13 શંકાસ્પદ આતંકીઓની ધરપકડ કરવામાં આવી છે. અગાઉ ઝડપાયેલા 8 આતંકવાદીઓની પૂછપરછના આધારે વધુ 5 સાગરીતોને દબોચી લેવાયા હતા.